हेलो यूट्यूब फैमिली केम छो मजा में। जय माताजी जय श्री कृष्ण। तो આપણે ખેતર આવી ગયા છે પણ કાલે તો વાવાઝોડું બી આવેલું ને વરસાદ પણ પડ્યો છે। વરસાદ મતલબમાં 9 વાગે પછી ચાલુ થઈ ગયેલો વરસાદ। તો આપણે ખેતર આવ્યા છે ને ઘર બાંધવા માટે ઘરી કટિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું છે। તો પપ્પા પેલી સાઈડ કટિંગ કરતા છે, તમને બતાવું। तो तई गाड़ी पप्पा ली घरी कटिंग करवानुं काम चालू छे ने वरसाद तो राते पड्यो छे ने हमणां बी वरसाद आवुं आवुं करी रहेलो छे। तो आ साइड बधे काळुं काळुं वादळ देखाय छे। तो दोस्तों आपणे ली घरी परम दाड़े कापेली ते हमणां आपणे एने माप करीने कटिंग काम चालू कर दीधुं छे। तो पप्पा अहींया कापता छे आ साइड। थोड़ू बाकी है, हवे कटिंग थई जशे। तो आ साइड बधे वरसाद पड़तो हशे एवुं लागे छे, केम के वादळ काळुं काळुं छे एटले। ने आ साइड पण गाजे छे, हजू आ साइड तो नहीं गाजतुं पण आ साइड गाजे छे। तो आ साइड तमने बतावो, आ साइड पण वादळ, आ साइड तो वीजो बी थाय छे, देखाय छे अहींथी सीधी सीधी वीजो उतरे એટલે કોઈ નક્કી નહીં। આજે બી વરસાદ આવી જાય, રાતે બી 9 વાગે પછી વરસાદ ચાલુ થઈ ગયેલો ને વાવાઝોડું બી આવેલું રાત્રે। तो आ साइड गाजे से वरसाद। नीचे जोजे पत्थर में फेरवनु पड़े। गाड़े वालों आवे तो आपणे आने पीस पाड़ी दीधो छे, कापी दीधुं छे। तो अहींथी आ मतलब
24 ફૂટ હશે લાંબો. હવે એલું બચ્યું છે એને બી કાપવાનું છે. તો સવારે આપણે જે લઈ ઘરીને કટિંગ કરેલી જે લાકડું હતું તેને પપ્પા આવી રીતે જે સાલ હોય આવી સાલ હોય એને બધી કાઢી નાખવાની ને જે જાડો ભાગ હોય તે પતલો કરી નાખવાનો. તો પપ્પા કામ કરે છે. હજુ પપ્પા હજુ તો આ જાડું જ છે એટલે એને ફેરવવાનો બી ને પેલો ભાગ છે ને એટલું પાતળું કરવું પડે. આને ખાચા પાડી પાડી એટલે ઉચકાય ક્યાં જાડું ઉચકાય જ નહીં. હુકવાયેલું આપણને આયરું જ નહોતું. 3 જણને નહોતું થતું તો આ તો કેટલું જાડું છે આયરું. તો આને હજુ આપણે બહુ સુધારવું પડે કેમ કે આ સાઈડ બહુ જાડો ભાગ છે. કેમ કે સુકાયેલું લાકડું છે ને એટલે બહુ મજબૂત હોય એટલે વાર લાગે. તો બીજું કામ તો આપણે કાલે કરીશું. બાકી નહીં તે આલે ઘરે હતી લાકડું તે આપણે આ સાઈડ ખસાડી મૂકવું. આ તો પતલું છે એટલે વાંધો નહીં આવે. એની ખાલી સાલ સાફ કરવું પડે. ના તો વધારે જાડું છે.